તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 27 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। ત્યારે આજથી ગુજરાતમાં નવા અઠવાડિયાની શરૂઆત અને નવા અઠવાડિયાની સાથે આજથી વાતાવરણમાં પેકંક તમને નવાપણું જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની અંદર બની ગઈ છે આ વર્ષની સૌથી મોટી ખૂંખાર મહાકાય વરસાદી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય તરફ જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળશે કે નહીં, એકોએક જિલ્લાના નામ સાથે જણાવીશું આજના વિડીયોની અંદર કે કયા ગામમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે, ગુજરાતમાં આગામી 24 કલાક કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે। અને ગુજરાત રાજ્યમાં 23 તારીખથી શરૂ થયેલો વરસાદનો જે રાઉન્ડ છે તેને આજે જોર ઘટવાનું છે અને કયા કયા જિલ્લાઓમાં જોર ઘટશે, કયા કયા જિલ્લાઓમાં આજે પણ મેઘધરાજા ધમાકેદાર તાંડવ મચાવશે, કેટલા ઇંચના વરસાદો પડવાના છે, બધી માહિતી આપીશું। આજ માટે ફરી એકવાર યાદ અપાવી દઉં મિત્રો, આજે તારીખ થઈ છે 27 અને વાર થયો છે સોમવાર। આજના તમામ હવામાન સમાચારની બધી જ માહિતી તમને મળી જવાની છે અહીંયા એકમાત્ર વિડીયોના માધ્યમથી। વહેલી સવારે 4 વાગે આજે શરૂ થયેલો વરસાદ રાત્રિના 12 વાગ્યા સુધી કયા કયા જિલ્લામાં આવશે એ પણ જણાવીશ આજના વિડીયોમાં 27 તારીખ અને સોમવાર માટે। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હાલ અત્યારે જે સિસ્ટમ સક્રિય હતી, છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ખૂબ જ વધારે ખૂંખાર વરસાદો પડ્યા। આજની તારીખમાં પણ એ સિસ્ટમ હજુ પણ ગુજરાત ઉપર જ છે, પરંતુ ગુજરાતથી હવે થોડી એ સિસ્ટમ દૂર જતી જોવા મળી રહી છે। એટલે જુઓ તો અત્યારે હાલ મિત્રો સિસ્ટમનું લોકેશન ક્યાં છે એ પણ હું તમને આગળ આ વિડીયોની અંદર જણાવવાનો છું। અહીંયા તો તમને લાઈવ દેખાઈ જ જઈ રહ્યું છે, પરંતુ સરળ ગુજરાતી ભાષામાં આગળ જણાવું એની પહેલાં એક વિનંતી કરવા માંગુ છું કે મિત્રો, જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આ રીતના ઉપયોગી દરરોજના તાજા હવામાન સમાચાર તમને મળતા રહે। અને બીજી બાજુ એક ડિસ્ક્લેમ આપવા માંગુ છું કે વિડીયોની અંદર જે પણ માહિતી છે બધી મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, તેની કોઈ રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે ક્યાં મુદ્દાઓ જાણવાના છે તેનું એક લિસ્ટ બનાવીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। તો આજના આ વિડીયોની અંદર આપણે ક્રમશઃ વાત આગળ વધારવાની છે, જેમાં પહેલા નંબર ઉપર આપણે જે વાત કરવાની છે એ સંપૂર્ણ સિસ્ટમ વિશેનું માહિતી હશે। એટલે હાલ અત્યારે સિસ્ટમ ક્યાં છે, સિસ્ટમ કયા જિલ્લા ઉપર અસર દેખાડશે અને આજના મોડેલો શું કહી રહ્યા છે જાણીશું। બીજા નંબર ઉપર એકોય ગામના નામ સાથે જાણીશું કે કયા ગામમાં કેટલો વરસાદ પડશે, આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોને દમરોળશે, એકોય ગામના નામ સાથે સમજીશું। ત્રીજા નંબરે જાણીશું તો અંબાલાલ પટેલે શું મોટી આગાહી આપી છે આવનારા દિવસો માટે। ચોથા નંબરે સૌથી મોટી અને કામની વાત જાણીશું કે વેધર મોડેલોના આંકડાઓ શું જણાવી રહ્યા છે, બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બની છે કઈ તારીખથી ગુજરાતમાં જોવા મળશે, એના રાઉન્ડો, વરસાદના નવા રાઉન્ડ વિશે પણ મારી પાસે માહિતી છે। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવીએ અને વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો સૌથી પહેલાં હું તમને ઉપગ્રહના માધ્યમથી સિસ્ટમ લાઈવ દેખાડું। તો જોઈ લો મિત્રો, સેટેલાઇટ પિક્ચર તમે લાઈવ જોઈ રહ્યા હશો। ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ 22, 23, 24, 25 અને 26 5 દિવસ જે સિસ્ટમે ગુજરાતમાં તાંડવ મચાવી દીધું હતું। જી હા મિત્રો, 22 તારીખે જે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી એ કેવી ચાલી, તો મિત્રો પહેલાં 22 તારીખે વરસાદ વરસ્યો, પછી 23, પછી 24, પછી 25 તારીખ અને ગઈકાલે 26 તારીખ સુધી આ સિસ્ટમ ચાલી। પરંતુ હવે આજે 27 તારીખ અને સોમવારથી જોશો તો આ સિસ્ટમ હવે ધીમે પાકિસ્તાન તરફ જે છે તે સરકી રહી છે। આજે પણ જોશો તો આ સિસ્ટમના સૌરાષ્ટ્ર ઉપર અસર જોવા મળશે, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ઉપર હજુ પણ આ સિસ્ટમના વાદળો ફેલાયેલા જોવા મળી રહ્યા છે। અને અહીંયા મિત્રો આ નકશાની અંદર તમે લાઈવ પણ જોઈ શકો, ગુજરાત રાજ્યનો આખો નકશો છે અને ગુજરાતની ઉપર તમે અહીંયા જોશો તો દેખાશે કે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આજની તારીખમાં પણ આ સિસ્ટમ બનેલી છે, પરંતુ આવતીકાલથી આ સિસ્ટમોના વરસાદો પછી ધીમા પડતા જોવા મળશે। જોઈ લો, 28 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કોળું સુપડાક વાતાવરણ જોવા મળશે। 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ ગુજરાતમાં કોઈ મોટા વરસાદ જોવા નથી મળી રહ્યા, પરંતુ છતાં પણ અપવાદ સ્વરૂપે ઝાપટા તો દરરોજ શરૂ જ રહેશે અમુક જિલ્લાઓમાં। દરરોજના મિત્રો જે ઝાપટાની આગાહી હશે તો રોજના વરસાદ માટેની અપડેટ જોતા રહેજો, દરરોજ ચેક કરતા રહેજો વિડીયો। પરંતુ આજ પ્રમાણે હું તમને કહું તો 27 તારીખે છેલ્લો દિવસ રહેવાનો છે અને આવતીકાલે 28, 29 અને 30 આ 3 દિવસે એક સારી મોટી વ્રાપ નીકળવાની છે। પછી જુઓ મિત્રો, 31 તારીખથી ફરી એકવાર ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે ધમાકેદાર વરસાદ છે, બંગાળની ખાડી ખેંચીને લઈને આવવાની છે। જી હા મિત્રો, જુઓ, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આજની તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે, આ જે લો પ્રેશર સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે હાલ બને
બનેલી એ મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળવાની છે અને એ મિત્રો 31થી લઈને 5 તારીખનો નવો રાઉન્ડ છે એના વિશે વાત કરીશું આવતીકાલના વિડીયોમાં. તો મિત્રો આજ માટે હવે અહીંયા આટલું જ રાખીએ છીએ.